જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો પહેલાં આપણે માતાજીના દર્શન કરી લેશું અને આજે એક આપણે નવી વાનગી જ બનાવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આજે આપણે એક અલગ જ નવી રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. તે મારા ખ્યાલથી તો કદાચ કોઈએ બનાવી નહીં હોય, પણ તે જુઓ કે આપણે બટાકા અને પૌવા. તો આ નાસ્તો આપણે ચા સાથે ખાવા માટે બનાવીએ છીએ. તમે ચા સાથે આ નાસ્તો બનાવી શકો છો. ઓછા સમયમાં આ નાસ્તો તાત્કાલિક બની શકે છે. તો મિત્રો, તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો, તો જ આ રેસીપીની ખબર પડશે. એટલે માટે આખો વિડીયો પૂરો જોજો તમે. તપેલીમાં હવે આપણે તે ગેસ ઉપર મૂકી દઈશું. ત્યારબાદ એમાં આપણે 1 લોટો પાણી રેડીશું. આપણે બટાકા બાફવા માટે મૂક્યા છે. તો પહેલા આપણે બટાકા આ રીતના તૈયાર કરવાના રહેશે. આપણે ડુંગળી કટિંગ કરશું. એક ડુંગળી લીધી છે અને 2 મરચાં લીધા છે. તો આપણે નાની સાઈઝમાં કટિંગ કરી દઈશું ડુંગળી અને મરચાં. ડુંગળી કટિંગ કરીએ. નાની સાઈઝમાં ડુંગળી કટિંગ કરવાની રહેશે. તો આપણે આ પૌવા લઈ લીધા છે જો તપેલીમાં, અને આપણે એમાં અડધો લોટો પાણી રેડીશું. ત્યારબાદ આપણે પૌવા ધોઈ નાખીને અલગ ડીશમાં કાઢી નાખવાનું છે. જો કે આપણા બટાકા રેડી થવાની તૈયારી છે. 80% રેડી થઈ ગયા છે બટાકા. ત્યારબાદ તમે જો આપણે જે ડુંગળી કટિંગ કરી હતી તે, અને મરચાં, અને આપણા જે પૌવા છે તે પણ હવે ધોઈ નાખ્યા છે. જો કે આપણે આ રીતના ડીશ ઢાંકી દો ને તમે તપેલી પર, તો બટાકા તેની વરાળથી પણ જલ્દી બફાઈ જાય છે. જો કે આપણે બટાકા બહાર કાઢી નાખ્યા છે અને તેને સારી રીતે છોલવાના છે. તમે જુઓ, બટાકા સારી રીતે બાફવા જરૂરી છે, તો જ તેનો માવો સરસ બનશે. મસાલો જો કે આપણો બટાકા જે ગરમ ગરમ બફાઈ ગયા હતા તે આપણે થોડા ઠંડા થવા દીધા. ત્યારબાદ તે બટાકા આપણે છોલી કાઢ્યા છે. તમે જુઓ, અને ખાસ એ ધ્યાન રાખવું કે બટાકા ગરમ ગરમ હોય તો તે શાંતિથી ઠંડા થાય ત્યારે આપણે તેને છોલવાના રહેશે. અને હવે બટાકા રેડી થઈ ગયા છે. તો હવે બટાકા આપણે આ પૌવામાં અંદર એડ કરીશું, જે તપેલીમાં પૌવા ધોઈને રાખ્યા હતા તે.
આ બધા બટાકા આપણે તપેલીમાં એડ કરવાના રહેશે. આપણે બટાકા અંદર એડ કરી નાખ્યા તપેલીમાં, જેમાં પૌવા પહેલાં ધોઈને કાઢ્યા હતા. ત્યારબાદ આપણે હવે ડુંગળી અને મરચાં જે કટિંગ કરીને મૂક્યા હતા તે આપણે આમાં એડ કરવાના રહેશે. તો આમાં આપણે આ જે મસાલો રેડી કરીએ છીએ તેમાં આપણે 1 ચમચી મરચું એડ કરી દઈશું. ત્યારબાદ ગરમ મસાલો અડધી ચમચી હળદર એડ કરીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર અડધી ચમચી મીઠું એડ કરવાનું રહેશે અને થોડુંક અડધી ચમચી આપણે ધાણા જીરું પણ એડ કરી દેશું. ત્યારબાદ આ મસાલો હવે મિક્સ કરવામાં આવશે. સારી રીતે મસાલો મિક્સ કરવાનો રહેશે. મસાલો આ રીતના સારી રીતે મિક્સ કરવો, જેથી કરીને આપણને જે રોલ વાળવાના છે તે સારી રીતે ફાવે. જો કે આપણો એ મસાલો રેડી થઈ ગયો છે. હવે આના આપણે નાના રોલ કરવાના રહેશે. તમે જુઓ કે આપણે હવે રોલ તૈયાર કરીશું. તમે જુઓ કે આટલી સાઈઝમાં રોલ તૈયાર કરવાના રહેશે, જેથી કરીને વધારે મોટા રોલ કરવાથી તૂટી પણ શકે છે. તો આ રીતના આપણે રોલ તૈયાર એક કરીને બધા રોલ તૈયાર કરીશું. આપણે કઢાઈ ગેસ ઉપર મૂકી દઈશું. આપણે હવે તેલ એડ કરીશું આમાં. તમે જુઓ કે આપણે આટલા રોલ તૈયાર થઈ ગયા છે અને બીજા રોલ તૈયાર થાય છે. અને ખાસ એ કહેવાનું કે તમે કદાચ આ રેસીપી બનાવતા હોય અને આ રીતના રોલ તમે બનાવતા હોય તો તેમાં ખાસ ધ્યાન રાખવું કે કદાચ જે આ રોલ છે જે તૂટે ને તો સમજી લેવું કે તમે જે બટાકું જે બાફ્યું હતું તે થોડું કાચું રહી ગયું છે. તો માટે મેન એક આપણે બટાકા છે સારી રીતે બાફવાના રહેશે અને સારી રીતે મિક્સ કરવાથી આ રોલ બનાવેલા તૂટે નહીં. આપણે ડીશમાં બધા રોલ તૈયાર કરી નાખ્યા છે, તમે જોઈ શકો. હવે આપણે આ મિત્રો આ જે રોલ છે તે તળવાના રહેશે. આપણે આમાં 2 રોલ એડ કરીશું અને શાંતિથી એડ કરવા, કારણ કે તેલ ગરમ હોય, છાંટા ના ઉડે તેનું ખાસ ધ્યાન રાખવું.
તમે જુઓ કે આપણે જે રોલ એડ કર્યા તે તેલ વધારે ગરમ પણ ના રાખવું, નોર્મલી તાપમાન પર શેકાવા દેવું, કારણ કે વધારે તેલ ગરમ હોય તો આ જે રોલ છે તે કાળા પડી જાય અને બળી શકે છે ઉપરથી અને અંદરથી કાચા આવી જાય. અને તેલ ઓછું ગરમ પણ ના જોવે, કારણ ઓછું ગરમ હોય તો આ જે રોલ છે એ તેલ પી જાય. તો ખાસ એ કાળજી લેવી અને નોર્મલી ગેસના તાપમાન નોર્મલી રીતે આપણે તે તૈયાર કરવાનું રહેશે અને તળવાનું રહેશે. તો તેને ખાસ ધ્યાન લેવું. હવે આપણા જે રોલ છે તે તૈયાર થઈ ગયા છે. આપણે ડીશમાં કાઢી નાખશું. ત્યારબાદ આપણે હવે બીજા રોલ એડ કરવાનો રહેશે. જો કે આપણો આ રોલ રેડી થઈ ગયા છે. ત્યારબાદ આપણે બીજા એડ કરવાના રહેશે. જો કે આપણી રેસીપી તૈયાર થઈ ગઈ છે. આપણા રોલ તૈયાર થઈ ગયા છે. તમે જુઓ, તમે જોઈ શકો છો આનો કલર. જો કે કેટલો કલર સરસ છે, ખાવામાં પણ ક્રન્ચી લાગે. ત્યારબાદ આપણે બીજા રોલ એડ કરી દઈશું આમાં. જો કે કેટલા ક્રન્ચી લાગે છે. આપણે ચાની તૈયારી કરી નાખીએ. પહેલા આપણે પાણી અંદર એડ કરી આપણે એમાં ચાય પત્તી એડ કરી દઈશું.
જો આપણે ચા ખધી ગઈ છે, એમાં ગોળ ને ઇલાયચી આદુ એડ કરીશું. હવે આમાં આદુ એડ કરીશું આપણે. આપણે હવે ઇલાયચી એડ કરીશું. ગોળ પણ હવે એડ કરી દીધો. આપણે દૂધ અંદર એડ કરીએ. જો કે આપણે ચા રેડી થઈ ગઈ છે. હવે એને આપણે ગાળી લેવામાં આવશે ચા. તો આપણી ચા રેડી થઈ ગઈ છે. તો મિત્રો જો આપણે ચા સાથેનો નાસ્તો આજે કંઈક અલગ નવી જ રેસીપી બનાવી છે. તો હવે આપણે ટેસ્ટ કરીએ. તો જો આપણે ચા કપમાં કાઢી દઈએ. ગરમ ચાય. અને ખાસ એ કહેવાનું કે જો આપણે આજે જે બનાવી છે, તમે જોઈ શકો છો કે આપણે બટાટા અને પૌવા તે મિક્સ કરીને આપણે રોલ બનાવ્યા હતા. તમે જોઈ શકો છો કેટલા સરસ રોલ બન્યા છે. અને બહારથી જો બહારથી પણ ક્રન્ચી લાગે અને અંદરથી તમે જુઓ કેટલું સરસ છે. એટલે ખાસ એ મિત્રો કે આપણે જે અંદર આ તેલમાં અંદર એડ કરીએ તો ખાસ ધ્યાન રાખવું કે તેલ ગરમ વધારે થઈ ગયું તો આ ઉપરથી કાળા પડી જાય છે અને અંદરથી કાચા રહી જાય છે. એટલે સરખા આપણે શેકાતા નથી. તો તેને સારી રીતે તૈયાર કરવા અને તળવામાં આવશે. તો હવે આપણે ટેસ્ટ કરીએ. તો મિત્રો સરસ નાસ્તો બન્યો છે આપણો. તો આપણે ચા સાથે આપણો નાસ્તો લઈએ. તો મિત્રો ચા પણ સરસ બને છે અને જે આપણા નાસ્તો છે તે પણ સરસ બને છે. જે આપણે બટાકા પૌવાના રોલ કહેવાય. તો આપણે અમે ગામડામાં આ કહીએ છીએ. તો મિત્રો ખાસ એ કહેવાનું કે તમે પણ આ રેસીપી કોઈ દિવસ બનાવી ના હોય અને કોઈ પણ જગ્યાએ ખાધેલી ના હોય તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને ખાસ ધ્યાન રાખજો કે આપણે જે રેસીપી બનાવી એ રીતના તમે બનાવજો તો જ આજના સરસ બનશે. નહીંતર બને નહીં, કારણ કે તેલ પી જાય છે. અને બનાવતા આવડે તો જ બનાવજો. રેસીપીને ધ્યાને લઈને બનાવશો તો સરસ આ રીતના જ બનશે. અને ખાસ એ કહેવાનું કે મિત્રો તમે પહેલાં પણ કીધું હતું ને આજે પણ કહું છું કે તમે જેવો પહેલા વિડીયોમાં સપોર્ટ કર્યો છે તેવો આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો. અને તમે કયા ગામડાથી, કયા તાલુકાથી, કયા જિલ્લાથી અને કયા રાજ્યમાંથી તમે આ વિડીયો જોવો છો તો તમે કોમેન્ટ કરજો. અને આપણો વિડીયો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. આપણે હવે નવી નેક્સ્ટ રેસીપી લઈને આવશું.
તો જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી.